હવે આપણે સત્ય સનાતન ધર્મની વાત લઈને આપણે આવ્યા છીએ. એટલે ભગવાન હતા અને છે એનું આપણે જ્ઞાનનું વિતરણ કરીએ છીએ. એટલે આપણે દેહિક જ્ઞાન કહેવાય કે આ દેહની અંદર ભગવાનની મોજૂદગી છે એવું આપણે સત્સંગ કરીએ છીએ. હવે અજર અમર અવિનાશી આ ત્રણેય મોટા બ્રહ્મ સ્વરૂપને આપણે પૃથ્વીની ઉત્પત્તિ કરનાર છે. હવે એ અજર અમર અવિનાશી એને આપણે પાણી, પવન અને અગ્નિ આ મોજૂદગી એની કરોડો વર્ષ પહેલાંની અને આજ પણ મોજૂદગી છે. અને આ ત્રણેય મોટા બ્રહ્મ સ્વરૂપ એણે આ સૃષ્ટિનું રચના કરેલી છે. એનાથી આ સૃષ્ટિ રચાણી છે. હવે એ જે ત્રણેય બ્રહ્મ સ્વરૂપ છે એ આપણા દેહનું સંચાલન છે. અને જે ઝાડ છે, બીડ છે, ફળ છે, ફૂલ છે, મોટા વૃક્ષો છે, એમાં પણ બ્રહ્મ સ્વરૂપ આ ત્રણેય પાણી, પવન ને અગ્નિ આ એનું પોષણ કરે અને એને કામ એક અને નામ ત્રણ અજર અમર અવિનાશી એટલે એને ત્રિલોકનો નાથ કહેવામાં આવે. આ ત્રણેય મોટા બ્રહ્મ સ્વરૂપો એને ત્રિલોકનો નાથ કહેવામાં આવે. એટલે આ દેહની મલપા મોજૂદ છે. એમાં કોઈ પણ શંકા નથી. આ સનાતન ધર્મ એટલે ન આદિ ન અંત, આનો જન્મ નહીં, એનો મૃત્યુ નહીં. આ કોઈથી માર્યો મરે નહીં, કોઈથી બાળ્યો બળે નહીં, કોઈથી હુકવાય નહીં. આ બ્રહ્મ સ્વરૂપને ત્રણેય બ્રહ્મ સ્વરૂપને ભગવાન પણ એના જાપ જપતા, ઋષિમુનિઓ એના જાપ જપતા અને એની તાકાત અનંત છે. તમે જો એની તાકાતને કમ સમજતા હો તો આપણી અજ્ઞાનતા છે. જેમ તમે આપણે બોલો ને આકાશની માલપા આપણો શબ્દ સરસરી રહે છે, ફેલ નથી જતો, એમ તમે જે કંઈ કર્મની ગતિ તમારી હોય ને એ તરત જ તમારી આપણે કહેવાય ગેલેરીમાં જમા થઈ જાય છે. એટલે એને કંઈ ભગવાનને આવવું નથી પડતું, એમ આપણીથી જુદો નથી, બહાર નથી. આની ઓળખાણ કરવાની જરૂર છે. જો તમને ઓળખાણ થઈ જાય તમારે કોઈની જરૂર નથી. ક્યાંય દુનિયામાં દોડવાની જરૂર નથી. એમ તમારે જરૂર નહીં. દુનિયામાં તમારે ક્યાંય દોડવાની જરૂર નથી. તમે તમારા ઘેરે આવી જાઓ પછી તમારું ગામ ગોતવાની ક્યાં જરૂર રહી? આ દેહની મલપા મોજૂદ ઈશ્વરને તમે પારખી લ્યો પછી તમારે મંદિરો ગોતવામાં ક્યાં જરૂર રહી? આ શરીરની મલપા જે રચના છે ને અદ્ભુત ભગવાને બનાવી છે. આપણો દેશ નહીં પણ વિશ્વની અંદરની વાત થાય. આજે સત્ય સનાતન છે, આખા વિશ્વની વાત છે. આપણે એકની દેહની નથી વાત, આપણે એક ભારતની વાત નથી. આખા વિશ્વની અંદર જે કાંઈ ઉત્પત્તિ છે સજીવની એની વાત છે. એટલે તમે
પોતાના દેહની અંદર ભગવાનનો વાસ છે એનું જ્ઞાન સમજો, અને જાતિભેદ છે એને એ કીડાને મારો. આપણેથી કોઈ પણ અલગ જાતિ નથી, આપણે એક જ છીએ, અલગ નથી. આ જે મનની મલપા આપણને જે કીડો બેહારી જાય ને, એ અજ્ઞાનતા છે, એ એક અજ્ઞાનતા છે. મુસલમાન કે એ પણ એક અજ્ઞાનતા છે. આપણે હિન્દુ લોકો છીએ એ પણ આપણે એમાં પણ આપણે જે વાળા કરીએ એ પણ આપણી અજ્ઞાનતા કહેવાય. સત્ય સનાતનમાં બીજું કાંઈ નથી આવતું. એટલે આપણા હોય ને એને આપણી ભેગા ભેળવી લેવા ના હોય. આપણા ભારતના મુસલમાનો છે એણે ઘણા એવા બલિદાનો આપ્યા છે ધરતી માટે, તો એના ગણીએ પણ ઘણા એવા નથી. આપણા રજવાડાઓની પણ રક્ષા કરી છે સિપાહી તરીકે. એટલે આપણેથી કોઈ અલગ નથી, નામ અલગ પાડ્યા કંઈ અલગ પડી જવાના નથી. આપણે ઇન્સાન એક છીએ અને ભગવાન પોતાના આપણા દેહમાં મોજૂદ છે, એનું આપણે વર્ણન કરશું. અને આપણે જાતિભેદના કીડાને મારો, અને સૌનો સહકાર હોય તો બને. કોઈનાથી એકથી નથી બનતું, એકથી નહીં બનતું.